લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે તો ક્યાંક આ પ્રચારમાં નેતા ખુદ હસીનું પાત્ર પણ બન્યા છે। બનાસકાંઠામાં કંઈક આવી જ ઘટના સામે આવી છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરતા ગુલાબસિંહ હસીનું પાત્ર બન્યા હતા। સમગ્ર ઘટનામાં ગુલાબસિંહ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું કે બનાસ ડેરીએ નફો આપ્યો નથી, ત્યારે જાહેરમાં પશુપાલકે કહ્યું કે મને તો ડેરીનો નફો મળ્યો છે। જાહેર સભામાં ખોટો પ્રચાર કરતા ગુલાબસિંહ પોતાની વાતને લઈને બોઠા પડતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે, જેને લઈને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેર સભામાં મહિલાઓને પૂછ્યું હતું કે તમને નફો મળ્યો છે, જેમાં મહિલાઓએ હા પાડી હતી। તો બનાસ ડેરીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ઠાકરસિંહ ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો ભાવ વધારો જે આપ્યો તમને બધાને પશુપાલક માતાઓ બહેનોને તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કો બધા। મારું નામ રબારી ઠાકરસિંહભાઈ મકડાલા। 2 દિવસ પહેલા સામાજિક પ્રસંગની અંદર ગુલાબસિંહભાઈ રાજપૂત દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમને દૂધ વધારો મળેલ છે, ત્યારે એમને મેં કહેલ કે હા મને મળેલ છે। મારા નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે। એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે। અને બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 1965 કરોડ જેટલી માતબાર રકમ પશુપાલન ખેડૂતોના ખાતામાં દૂધ વધારા પેટે આપેલ છે। બનાસ ડેરીના સુશાસન વહીવટમાં પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે, અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે। બનાસકાંઠાની જીવાદોરી સમાન આ બનાસ ડેરીના માધ્યમથી જિલ્લાના ખેડૂત પશુપાલકોને આર્થિક સદ્ધરતાનું માધ્યમ મળ્યું છે, એ બદલ બનાસ ડેરીના ચેરમેન શ્રી અને સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું।